નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ICDS અંતર્ગત આંગણવાડી બહેનો માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. ICDS શાખા દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ICDS શાખા દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત સેજા કક્ષાએ THR, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ અને મિલેટ શ્રી અન્નમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ICDS તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી આંગણવાડી કેન્દ્રો મારફત અપાતા ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવાના પોષણ મૂલ્યો તથા પોષણયુક્ત વાનગીઓ વિશે જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન મળે તે હેતુથી ટેક હોમ રાશન, મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ટેક હોમ રાશન, મિલેટ શ્રી અન્ન અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે અત્રેના ખેડા જિલ્લામાં 79 સેજા 15 ઘટક અને જિલ્લા કક્ષાએ અનુક્રમે તારીખ 4 થી 8 જાન્યુઆરી સુધી, સેજા કક્ષાએ તારીખ 17 થી 25 જાન્યુઆરી સુધી અને ઘટક કક્ષાએ તારીખ 27 થી 4 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા કક્ષાએ પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. હાલમાં તારીખ 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી સેજા કક્ષાએ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોની સાથે લાભાર્થી બહેનો, કિશોરીઓ પણ જોડાશે. તેમજ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, અન્ય સભ્યો, આગેવાનો, આરોગ્ય શાળા, ડેરી મંડળી પ્રતિનિધિ તથા વિવિધ લાભાર્થી જૂથ પણ સહભાગી થશે, જેથી ટેક હોમ રાશન, મિલેટ અને સરગવા વિશે વધુમાં વધુ જાગૃતતા આવે, પ્રચાર પ્રસાર થાય તથા ઉપયોગિતા વધારી શકાય. આ સ્પર્ધામાં વિજેતા આંગણવાડી કાર્યકર અને લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ધન્યવાદ.